પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધન ઉપર અત્યારે શોકનો માહોલ છે. સમગ્ર દેશ અને રાજકોટમાં પણ શોકનો માહોલ છે. ત્યારે પ્રધાનમંત્રીએ પણ સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી સાથેની જૂની જે સંસ્મરણો છે તેને વાગોળી છે અને સોશિયલ મીડિયા એક્સ ઉપર તેઓએ તસવીર શેર કરી છે. આ સાથે વિજયભાઈ રૂપાણીના પરિવારજનોને મળીને પીએમએ સાંત્વના પાઠવી છે. તો ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન ઉપર પ્રધાનમંત્રી મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. એક્સ પર પોસ્ટ કરી અને આ ઘડી જે છે તે અંગે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. વિજયભાઈ રૂપાણીના નિવાસસ્થાને પણ પીએમ મોદી પહોંચ્યા હતા. પરિવારજનોને મળી સાંત્વના પાઠવી હતી. તો પ્લેન દુર્ઘટના પર સુરત સિવિલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સિવિલ સ્ટાફ અને આરોગ્ય કર્મચારીઓએ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ મોટી કરુણાંતિકા, મોટી દુર્ઘટના કે જેમાં અનેક માસૂમ જિંદગીઓ હોમાઈ ગઈ છે, અનેક માસૂમ જિંદગીઓ બળીને ભડથું થઈ છે. ત્યારે તમામ જીવાત્માની આત્માને ઈશ્વર શાંતિ પ્રદાન કરે તે હેતુ રાજ્ય સહિત દેશભરમાં જ્યારે પ્રાર્થનાઓ થઈ રહી છે, દુઆઓ થઈ રહી છે, ત્યારે તે પૈકી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પણ આજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો, કર્મચારીઓ, અધિકારીઓ તમામ લોકો ઉપસ્થિત રહ્યા અને તમામ લોકોએ 2 મિનિટનું મૌન પાડી અને આ તમામ મૃતકોની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કર્યું છે.